ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે, કેન્દ્રમાં મિનિસ્ટર છે અને એમના જ મત વિસ્તારમાં 40% એટલે 30,000 કરતા વધારે ખોટા મતદારો મળતા હોય, આ રેકોર્ડ બ્રેક મતોથી જીતવા પાછળ આ મતદાર યાદીમાં ગડબડી, આ ભૂતિયા ખોટા મતદારો કે વોટોની ચોરી તો નહીં હોય ને? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો એક ધડાકો થયો છે, જે પ્રમાણે રાહુલ ગાંધીએ અલગ અલગ વિડીયો બનાવીને મારફતે વોટ ચોરી મામલે અનેક પ્રતિક્રિયા આપી હતી। ત્યારબાદ ગુજરાતમાં અમિત ચાવડાએ એક સૌથી મોટી પ્રેસ કોન્ફરન્સ કરી અને આ પ્રેસ કોન્ફરન્સની અંદર પુરાવા સાથે એમણે અનેક નવા રાજ ખોલ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। 84 વિધાનસભામાં એમના દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, જ્યાં જે વોટ ચોરીની જે વાત કરવામાં આવી હતી તેને લઈને આ સૌથી મોટા સમાચાર કે શું ગુજરાતમાં પણ વોટ ચોરી થાય છે? ગુજરાત કોંગ્રેસનો આ સૌથી મોટો ઘટસ્ફોટ અત્યારે સામે આવી રહ્યો છે। અમિત શાહ ગુજરાત પ્રવાસ હોય ત્યારે ગુજરાતમાં પણ વોટ ચોરી થાય છે, આ પ્રકારની વાત સામે આવી રહી છે। તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસનો આ સૌથી મોટો ઘટસ્ફોટ જે છે તે સામે આવી રહ્યો છે, જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરી ગંભીર અને સૌથી મોટો આરોપ જે છે તે ભારતીય જનતા પાર્ટી સામે લગાવ્યો છે। ગુજરાત કોંગ્રેસ ખાતે મતદાર યાદી સાથે મોટો ખુલાસો અમિત ચાવડાએ કર્યો છે। 150 લોકોની ટીમે આ પ્રોજેક્ટ પર કામ કર્યું હોવાની વિગત જે છે તે અમિત ચાવડા દ્વારા મળી રહી છે। તો બીજી તરફ રાજ્યની મતદાર યાદીમાંથી ઘણા નામોમાં છેડછાડ કરવામાં આવી હોવાના આરોપ અમિત ચાવડાએ લગાવ્યા છે। રાહુલ ગાંધીએ વોટ ચોરીનો મુદ્દો બહાર પાડ્યો હતો, ત્યારબાદ ગુજરાતમાં પણ એ જ પ્રકારની જોવા મળી રહી દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। ખોટા મતદારો વધી ગયા હોય તેવું લાગે છે, આ પ્રકારની વાત અને આરોપ અમિત ચાવડાએ લગાવ્યા છે। બંધારણના પાયાને ખોખલું કરવાની આ ગુજરાતમાં ષડયંત્ર છે એવી વાત અમિત ચાવડા દ્વારા કરવામાં આવી। ગુજરાતમાં એક વ્યક્તિના અનેક વોટ જોવા મળતા હોવાનો આરોપ અમિત ચાવડાએ લગાડ્યો છે। મતદાર યાદીની ચકાસણી શરૂઆતમાં કરવામાં આવી હોવાની વાત અમિત ચાવડાએ કરી છે। અનેક વિધાનસભામાં આ શરૂઆત કરવામાં આવી હોવાની વાત જે છે તે અમિત ચાવડાએ કરી છે। એક વ્યક્તિ અને એના અનેક વોટ જોવા મળતા હોવાના આરોપ અમિત ચાવડાએ લગાવ્યા છે। તેના લીધે પરિણામ બદલાઈ જતું હોવાની વાત અમિત ચાવડાએ આ પ્રેસ કોન્ફરન્સની અંદર કરી છે। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ પર સૌથી મોટો આરોપ જે છે તે અમિત ચાવડા દ્વારા લગાડવામાં આવ્યો છે। CR પાટીલની લોકસભાની ચકાસણી કરવામાં આવી હતી, તે દરમિયાન પુરાવા સાથે અમિત ચાવડા જે છે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી છે। નવસારી લોકસભા બેઠકની ચકાસણી કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે। 84 વિધાનસભાની ચકાસણી કરવામાં આવી હતી, સાથે જ કેટલાક લોકોએ આ પ્રોજેક્ટ પર કામ કર્યું છે। 84 વિધાનસભામાં 40% મતદાન ચકાસણી કરવામાં આવી હોવાના એ સમાચાર અમિત ચાવડાએ ગંભીર અને સૌથી મોટા આરોપ ભારતીય જનતા પાર્ટી અને ખાસ CR પાટીલ સામે લગાવ્યા છે। 40,000 મતદારો ભૂતિયા, ડુપ્લિકેટ અને શંકાસ્પદ જોવા મળ્યા હોવાના આરોપ અમિત ચાવડાએ લગાવ્યા છે। ભાજપના કેન્દ્રીય મંત્રીના વિસ્તારમાંથી આ પ્રકારની ચોરી, વોટ ચોરી થાય છે તેવા આરોપ 84 વિધાનસભામાં કુલ કહી શકાય કે 60,09,000 જેટલા જે એથી વધુ જે મત જે છે તેની ચોરી, સાથે સાથે કેટલી જે આંકડાઓ જે છે તે દર્શાવવામાં આવ્યા છે તેમાં 30,000 થી લઈને વધુ ફરજી મતદાન એ જોવા મળ્યા છે, મતો જોવા મળ્યા છે। આ પ્રકારની એ કહી શકાય કે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, તેમાં કેટલા લોકોએ કામ કર્યું હતું, તપાસ થશે તો હજુ પણ નવા ખુલાસા થાય તેવી વાત અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે અલગ અલગ વિધાનસભામાં કોંગ્રેસ છે તે આ રીતે પ્રોજેક્ટ અંતર્ગત કામ કરવાની છે અને જે રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરી મામલે જે આરોપ લગાવવામાં આવ્યા હતા અને અનેક વિડીયોમાં તેમણે પુરાવા દેખાડ્યા હતા, તે જ રીતે હવે ગુજરાતમાં પણ અમિત ચાવડા છે તેની આજે પહેલી પ્રેસ કોન્ફરન્સ હતી, તેની અંદર કાગળોના થપ્પા લઈને બેઠા હતા। તે દરમિયાન જે દ્રશ્યો સામે આવી રહ્યા હતા કે અલગ અલગ પેજની અંદર દેખાડતા હતા કે એક નામ છે, એક મતદાર છે, એના નામે કેટલાક
મતદાન અલગ બોલતા હોય છે એ પ્રકારની વાત ગુજરાતમાંથી અત્યારે સામે આવી રહી છે. અમિત ચાવડાએ ગંભીર આરોપ સાથે એ પ્રેસ કોન્ફરન્સ કરતા ફરી એકવાર ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો છે, રાજનીતિમાં ખળભળાટ જોવા મળ્યો છે. અમિત ચાવડાને પણ સાંભળો કે તેમણે પુરાવા સાથે પ્રેસ કોન્ફરન્સની અંદર શું નવું લાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે, કેન્દ્રમાં મિનિસ્ટર છે અને એમના જ મત વિસ્તારમાં 2,40,000 મતદારોની ચકાસણીમાં 40% એટલે 30,000 કરતા વધારે ખોટા મતદારો મળતા હોય એનો મતલબ છે કે 12.3% મતદારો ખોટા હોવાનું આટલી પ્રાથમિક ચકાસણીમાં ધ્યાનમાં આવ્યું છે. અને હજુ જો 100% એટલે કે આખી 84 વિધાનસભાના 6,09,000 મતદારોની ચકાસણી કરવામાં આવશે તો આ રેશિયો મુજબ જોતા લગભગ 75,000 જેટલા મતદારો ખાલી એક જ વિધાનસભા વિસ્તારમાં ખોટા હોવાની પૂરેપૂરી શક્યતા અને દાખલા છે. ઘણીવાર એમ થાય કે રેકોર્ડ બ્રેક મતોથી CR પાટીલજીની જીત થઈ, વારંવાર જીત થાય છે. આ રેકોર્ડ બ્રેક મતોથી જીતવા પાછળ આ મતદાર યાદીમાં ગડબડી, આ ભૂતિયા ખોટા મતદારો કે વોટોની ચોરી તો નહીં હોય ને એ પ્રશ્ન આજે આપણે સૌને થાય છે. ત્યારે એ વાત કરીએ કે આ વોટ ચોરી થાય છે કેવી રીતે. અલગ અલગ રીતે જોઈએ તો 5 રીતે આ મતદાર યાદીમાં વોટ ચોરીઓ થાય છે. અને આ 5 જે પદ્ધતિઓ છે એ પદ્ધતિમાંથી એટલું ચોક્કસ કહી શકાય કે એક પદ્ધતિ એવી છે કે સંપૂર્ણ ડુપ્લિકેટ મતદાર હોય. સંપૂર્ણ ડુપ્લિકેટ એટલે એનું નામ, એનું સરનામું, એનો ફોટો, એ બધી જ વિગતો એક સરખી હોય. બીજી પદ્ધતિ એવી છે કે સ્પેલિંગમાં વેરિએશન હોય, ક્યાંક રસ્વય દીર્ઘયનો ફરક હોય, ક્યાંક અક્ષર આગળ પાછળ હોય. એ સ્પેલિંગના મિસ્ટેકથી જે એ કરવામાં આવે છે. એટલે જે સંપૂર્ણ ડુપ્લિકેટ છે એના માટે એમ કહી શકાય કે એક વ્યક્તિ 2 વોટ. જે સ્પેલિંગમાં મિસ્ટેક છે એના માટે એટલું ચોક્કસ કહી શકાય કે એક અક્ષર બદલો અને નવો વોટર ઉમેરી દો. ત્રીજી જે પદ્ધતિ છે કે એક જ વ્યક્તિ છે, બધી જ વિગતો સરખી છે પણ એપિક કાર્ડ નંબર જુદા જુદા છે. એટલે વ્યક્તિ મતદાર એક જ છે પણ 3-4 આઈડી હોય એના આધારે 3-4 વોટ એના નોંધાયા છે. ચોથી જે પદ્ધતિ છે કે આપણા ગુજરાતમાં છીએ, ગુજરાતી ભાષા માટે આપણને સૌને ગૌરવ છે અને મારા આટલા જાહેર જીવનના 25 વર્ષના ઇતિહાસમાં મેં ગુજરાતમાં કોઈ બીજી ભાષામાં મતદાર યાદી જોઈ નથી. તમામ ચૂંટણીઓમાં મતદાર યાદી ગુજરાતી ભાષામાં હોય છે. મતદારો જે નોંધાય છે એ પણ આખી પ્રક્રિયા ગુજરાતી ભાષામાં કાં તો ઇંગ્લિશમાં એના ફોર્મના પરફોર્મમાં હોય છે. પણ ત્રીજી આ જે પદ્ધતિ જોઈ એમાં આ મતદાર યાદીઓની ચકાસણીમાં અનેક જુદી જુદી ભાષાઓ જોવા મળી, અનેક રાજ્યોની ભાષાઓ જોવા મળી અને ભાષા બદલો અને ખોટા મતદારો એડ કરો એવી પદ્ધતિ પણ આમાં પકડાઈ છે. સાથે સાથે વ્યક્તિ એક જ હોય પણ સરનામામાં 1-2 અક્ષરનો ફરક કરવાનો અને નવો વોટર્સ નોંધવાનો, એ પદ્ધતિ પણ અહીંયા સ્પષ્ટ રીતે પુરાવા સાથે મળી આવી છે. એની મારે વિગતવાર પણ તમારી સાથે વાત કરવી છે. પહેલી વાત થઈ કે એક્ઝેક્ટ ડુપ્લિકેટ વોટર્સ, કે સંપૂર્ણ વિગતો એક સરખી હોય. મારી પાસે અહીંયા હાર્ડ કોપી મતદાર યાદીની છે. હું માનું છું કે પાછળ સ્ક્રીન પર એનું બતાવે તો સ્ક્રીન પર આ હાર્ડ કોપીનો ફોટો પણ છે. સાથે સાથે અત્યારે ઇલેક્શન કમિશનની જે વેબસાઇટ છે એના પરથી જે લાઈવ એની માહિતી જોવા મળે છે એનો પણ ફોટો છે. તમે જોઈ શકો છો કે આમાં મતદાર ક્રમે 769 નંબરે પારુલબેન કમલેશભાઈ પટેલ છે
એ 770 નંબરે પારુલબેન કમલેશભાઈ પટેલનું સંપૂર્ણ બધી જ માહિતી સાથે એક સમાન જોઈ શકાય છે. આ એક દાખલો છે. એવો બીજો દાખલો જોવા જઈએ તો અહીંયા મારી પાસે ભાગ નંબર 3 છે. એ ભાગ નંબર 3માં પણ અહીંયા નામ છે પટેલ બિનલ ઋત્વિક કુમાર, અનુક્રમ નંબર 644 ને 645. એની વિગત પણ તમે જોઈ શકો છો અને અત્યારે લાઈવ જે ઇલેક્શન કમિશનની વેબસાઇટ પરથી પણ એને વેરીફાઈ કરવામાં આવી છે. આ મારી પાસે બધી જ યાદીઓમાં એના પુરાવા છે. જે 2,40,000 મતદારોની ચકાસણી કરી એ પૈકી આ બધા જ પુરાવામાં આવા અનેક હજારોની સંખ્યામાં આપણે જોઈ શકીએ. એ પ્રેસ કોન્ફરન્સ હતી અને પ્રેસ કોન્ફરન્સની અંદર કેટલાક મોટા નવા ખુલાસા જે છે તેમના દ્વારા કરવામાં આવ્યા છે. 84 વિધાનસભાની વાત કરવામાં આવી છે. CR પાટીલ પર ગંભીર આરોપ સાથે ભારતીય જનતા પાર્ટી સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. અમિત ચાવડાએ સૌથી મોટા આરોપો એ પ્રેસ કોન્ફરન્સમાં લગાવ્યા છે. સાથે સાથે કેટલાક પેજના થપ્પાઓને લઈને એ બાજુમાં રાખીને બેઠા હતા. ત્યારબાદ પાછળની સ્ક્રીન પર એક જે નામો હતા તે નામો એમના દર્શાવવામાં આવતા હતા. એ જ ટેકનિકથી જે આખી આ પ્રેસ કોન્ફરન્સ કે જે રાહુલ ગાંધીએ અગાઉ જે 2 પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેની અંદર પાછળની સ્ક્રીન પર આખા એ ફોટા અને નામ સાથે મતદારોની એ યાદી બતાવવામાં આવી રહી હતી. એ જ રીતે ગુજરાતમાં પણ જે કોંગ્રેસ છે, ખાસ કરીને અમિત ચાવડા છે કે જેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, તેમાં એવું કહેવામાં આવ્યું કે નામ એક જ છે પરંતુ એના નામે કેટલાય મતદાન બોલે છે. એટલે આ પ્રકારની વોટ ચોરી પણ ગુજરાતમાં થાય છે. તમને શું લાગે છે? કમેન્ટમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.